પ્રેમ બહુ ખતરનાક છે અને જ્યારે કોઈ સ્ત્રીને પ્રેમ થઈ જાય અને સ્ત્રી ઈચ્છે એ પાત્ર તેને મળે નહીં ત્યારે સ્ત્રી કેટલી ઘાતક બને તેની આ વાત છે। પ્રેમમાં નિષ્ફળ ગયેલી એક સ્ત્રી પોતાના પૂર્વ પ્રેમી ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયત્ન કરે છે અને પછી છરીઓના ઘા મારે છે અને પછી પોલીસ આખી ઘટનાનો વીંટો વાળવાનો પ્રયત્ન કરે છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવી સ્ત્રીની કે જે પ્રેમમાં નિષ્ફળ ગઈ હતી। વર્ષો થઈ ગયા પણ પોતાનો પૂર્વ પ્રેમી હવે પોતાની સાથે કેમ વાત કરતો નથી। બસ નારાજગી હતી અને નારાજ થયેલી આ સ્ત્રી સ્કૂટર ઉપર જઈ રહેલા પોતાના પ્રેમી ઉપર કાર ચઢાવવાનો પ્રયત્ન કરે છે, તેને ટક્કર મારે છે। પૂર્વ પ્રેમી રસ્તા ઉપર ફસડાઈ જાય છે। યુવતી કારમાંથી ઉતરે છે અને યુવક ઉપર છરીના ઘા કરે છે, પણ પોલીસ એવું કહે છે આ તો સામાન્ય અકસ્માત છે, આમાં હત્યાનો પ્રયાસ નથી। ચાલો વિગતે વાત કરીએ। વાત એવી છે કે અમદાવાદમાં જ રહેતો જય પટેલને 13 વર્ષ પહેલાં એક યુવતી સાથે તેની સગાઈ નક્કી થાય છે। આ યુવતીનું નામ છે રિંકુ પટેલ। રિંકુ અને જય એકબીજાને મળે છે, તેમની સગાઈ થાય છે અને લગ્ન કરવાનો નિર્ણય કરવામાં આવે છે। તેમની સગાઈ 3-4 મહિના ચાલે છે, પછી એવું લાગે છે કે આપણે સાથે રહી શકીએ તેમ નથી। હા, જરૂરી નથી કે જે લોકો જુદા પડે છે તે બધા જ ખરાબ હોય છે, સારા લોકો પણ અનેક વખત સાથે નથી રહી શકતા। બની શકે કે રિંકુ અને જયને એવો વિચાર આવ્યો કે આપણે એકબીજા માટે સર્જાયેલા નથી એટલે અલગ થઈએ, કંઈ વાંધો નહીં, બંને અલગ થાય છે। બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન પણ થઈ જાય છે। રિંકુ પોતાના એક પ્રિય પાત્રને શોધી લે છે, જય પણ એક યુવતીને શોધી લે છે। બંને પોતાના સંસારમાં સુખી હતા, પણ સમય સોશિયલ મીડિયાનો છે, ફેસબુકનો છે, વોટ્સઅપનો છે અને સોશિયલ મીડિયામાં તો તમે ખોવાયેલા માણસને પણ શોધી શકો। ત્યારે તો આ લોકો પહેલાં પોતાના પૂર્વ પ્રેમી અથવા પૂર્વ મંગેતર હતા। થોડા સમય પહેલાં રિંકુ અને જય વચ્ચે પાછો સંપર્ક ઊભો થાય છે। બંને એકબીજા સાથે વાત કરવા લાગે છે અને કોઈક કારણથી જયને એવું લાગે છે કે હવે આ સંબંધને અહીંયા અટકાવવો જોઈએ, કારણ કે રિંકુનો પણ પતિ હતો અને જયને પણ પત્ની હતી, ગડબડ થવાની સંભાવના હતી। રિંકુ વાત કરવા માગતી હતી, જય આ સંબંધોને અટકાવવા માગતો હતો, એટલે જય રિંકુના નંબરને બ્લોક કરે છે। બસ જ્યારે એક સ્ત્રી પ્રેમમાં નિષ્ફળ જાય અને તેના પ્રેમને તમે નકારો ત્યારે તે વાઘણ બની જાય, તે શિકારી બની જાય અને ગુસ્સો આવે। રિંકુને ગુસ્સો આવે છે એટલે તે અમદાવાદના છેલ્લા વિસ્તારમાં રહેતા જય પટેલ ઉપર વોચ ગોઠવે છે, તેના આવવા જવાના ટાઈમને નોંધે છે। જય પટેલ પોતાના સ્કૂટર ઉપર નીકળે છે ત્યારે ત્યાં રાહ જોઈને ઊભેલી રિંકુ પોતાની કાર તેની પાછળ મારી મૂકે છે અને જુઓ તમે શું સ્થિતિ થાય છે। તમે આ સ્થિતિ જોઈ, એક સ્ત્રી છે, એક સ્ત્રી પોતાના પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારે છે, જય ફસડાઈ પડે છે, માંડ બચી જાય છે। રિંકુ જુએ છે કે જય જીવે છે એટલે કારમાંથી પાછી ઉતરે છે, ગુસ્સામાં છે અને છરીના 2-3 ઘા મારે છે। ત્યાં રહેલા લોકો આખી ઘટનાને જુએ છે અને રિંકુ ત્યાંથી ચાલી નીકળે છે। લોકો એક ખાનગી દવાખાનામાં જઈને લઈ જાય છે। હોસ્પિટલ બોપલ પોલીસને જાણ કરે છે, પોલીસ અધિકારીઓ ત્યાં આવે છે, ફરિયાદ તો નોંધે છે, પણ અત્યંત સામાન્ય। આ વિડીયો ફરી જુઓ। તમે આ વિડીયો જોયો, તમને સમજાશે કે જયની હત્યાનો જ પ્રયાસ હતો, જયને મારી નાખવાનો હતો, પૂર્વયોજિત કાવતરું હતું। જય જો આ કાર નીચે આવી ગયો હોત તો ચોક્કસ મરી જવાનો હતો, પણ આ પોલીસ કોઈક કારણસર, કારણ તો તમે જાણશો અને પોલીસ જાણશે, કોઈક કારણસર
હત્યાના પ્રયાસનો ગુનો નોંધતી નથી. હવે એ વિસ્તારના એક પોલીસ અધિકારી છે, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, આમ તો બહાદુર અધિકારી છે, પોરબંદર નોકરી કરીને આવેલા છે. તેમણે પોલીસના બચાવમાં કે પોતાના બચાવમાં શું કહ્યું એ પણ સાંભળી લો. હાલમાં જે ફરિયાદી છે, ફરિયાદીએ જે ફરિયાદ હકીકત આપેલી છે તે મુજબ BNS MV એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આગળ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જે કંઈ પણ હકીકત મળી આવશે તે મુજબ આગળ ગુનાની કલમનો ઉમેરો પણ કરવામાં આવશે અને આરોપીની હકીકત મુજબ ગુનાહિત કાવતરું તેણે ક્યાં રચેલું છે અને તેની સાથે કોણ કોણ હતા તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે. તમે સાંભળ્યું કે પોલીસે કેમ 307 દાખલ કરી નથી. અમારી ઈચ્છા તો એવી છે કે આખી ઘટના, આખી સ્ટોરી, આ વિડીયો એમના સિનિયર અધિકારીઓ જુએ અને પછી નક્કી કરે કે કોઈ માણસને કચડી નાખવાનો પ્રયાસ થાય ત્યારે કયો ગુનો બને. અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો મને એવું લાગે છે કે ફરી પાછું કરાય પોલીસ એકેડેમીમાં જવું જોઈએ અને ફરી ત્યાં આગળ કાયદો ભણવો જોઈએ. તો આ સ્ટોરી છે એક એવી મહિલાની કે જે નારાજ હતી પોતાના પૂર્વ મંગેતરથી. કેમ તું મારી સાથે વાત નથી કરતો, એટલે હવે હું તને મારી નાખીશ. એટલે સ્ત્રીને નારાજ ના કરતા, કારણ કે તે નારાજ થાય ત્યારે ઘાતક બને છે. તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે, તમારો અવાજ બની, કારણ કે નવજીવન એટલે તમારો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.